દાહોદ પોલીસે ડ્રોનની મદદથી હવે ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે। સિંગોર ગામના ઠુંડા ફળિયામાંથી ઝડપી લીધું ગાંજાનું વાવેતર। દાહોદ એસઓજીએ 13.51 લાખની કિંમતના 216 ગાંજાના છોડ જપ્ત કર્યા। ખેતર માલિક મનહરભાઈ બારૈયાની પોલીસે ધરપકડ કરી છે। તો દાહોદ પોલીસે ડ્રોનની મદદથી આ ગાંજાનું વાવેતર જે હતું તે ઝડપી પાડ્યું છે। 216 છોડ એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવ્યા। તો ખેતર માલિક મનહર બારૈયાની પણ ધરપકડ કરવામાં આવી છે। સિંગોર ગામના ઠુંડા ફળિયામાં આ પ્રકારે વાવેતર કર્યું હતું। ડ્રોનની મદદથી પોલીસે આજે ગાંજાના છોડ હતા તે છોડને ઝડપી પાડ્યા છે। આ સાથે જ એકની ધરપકડ પણ કરવામાં આવી। ખેતર માલિક મનહરભાઈ બારૈયાની પોલીસે ધરપકડ કરી છે। દાહોદ એસઓજીએ 13.51 લાખની કિંમતના 216 ગાંજાના છોડ જપ્ત કર્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મનીષ જૈન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી મનીષ, ગાંજાનું વાવેતર ઝડપાયું છે, શું વધારે વિગત? જરૂરથી વાત કરીએ તો હાલ દેવગઢ બારેના સિંગોર ગામમાં જે ઠુંકા ફળિયામાં રહેતા મનોહરભાઈ બારિયા કે તેઓના ખેતરમાં ગાંજા હોવાની માહિતી એસઓજી પોલીસને કરતા એસઓજી પોલીસ સતર્ક થઈ હતી। ત્યારબાદ તેઓએ ત્યાં ડ્રોનની મદદથી ગાંજાનું વાવેતર ઝડપ્યું હતું। હાલ તો જે પોલીસે 13 લાખ ઉપરાંતની કિંમતનો 216 છોડ જેટલા જે વાવેતર છે તે ઝડપી પાડ્યા છે અને મનોહર બારિયા છે તેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। જી મનીષ, સમગ્ર માહિતી બદલ આભાર।